આજે આપણે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવા થેપલા બનાવીશું અને આ થેપલા બધી જાતના આપણે અલગ અલગ થેપલા બનાવતા હોઈએ છીએ પણ તેનાથી થોડા અલગ એવા થેપલા છે। હેલ્ધી પણ એટલા છે કારણ કે ખાલી મેથીનો ઉપયોગ નહીં કરીએ, કંઈ બીજું ઇન્ગ્રેડિયન્ટ પણ આપણે એડ કરવાના છીએ। તમે મેથીના, દૂધીના ઘણી અલગ અલગ રીતે થેપલા બનાવ્યા હશે, પણ આ રીતે જો એક વખત બનાવશો તો બધાની હેલ્થ પણ જળવાઈ રહેશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે। અને હું જનરલી તેને ચીટિંગ થેપલા કહું છું કારણ કે થોડી એવી ચીટિંગ પણ હેલ્ધી ચીટિંગ આપણે કરવાના છીએ। તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે મેથીને લઈ લઈશું। તો તેના માટે મેં અત્યારે લમસમ જ મેથી લીધેલી છે, તમે જોઈ શકો છો। આ રીતે આપણે મેથી લઈ લઈશું અને તેને સરસ એવી ધોઈ લેશું અને તેને સાઈડમાં રાખી દઈશું। અને આ છે સરગવાના પાન। તો સરગવો અત્યારે ખૂબ જ સરસ એવા પાંદ આવે છે, તેના ફૂલ આવે છે અને હવે ઉનાળાની સિઝનમાં આપણે સરસ એવા સરગવાના જે સરગવો હોય છે તે પણ આપણે ખાઈશું। તો અત્યારે સરસ એવા કૂણા પાન હતા, તો હું ને મારી દીકરીએ મેં બહારથી જે રસ્તામાંથી આ સરગવાના પાન તોડેલા છે અને આ સરગવાના પાનને હું સ્ટોર કરીને પણ રાખું છું। તમે જોઈ શકો છો આ રીતના પાન હોય છે અને તેમાં ફૂલ પણ સરસ આવે છે, તમે ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો। તો અમે ઘણા બધા તેના પાનને કલેક્ટ કર્યા હતા અને તેને સ્ટોર કરવા માટે અને અત્યારે આ રેસીપી બનાવવા માટે પણ ઉપયોગ કરેલા છે। આનાથી ઘણી બધી રેસીપી બને છે, સાઉથમાં તો આનો ખૂબ ઉપયોગ થાય છે। તેની ચટણી બનાવે છે, તેને જે પોડી મસાલા જે ગન પાવડર કહીએ તે પણ આનો બને છે અને ઘણી બધી રેસિપીઝમાં તેનો ઉપયોગ થાય છે। તો આજે આપણે બહુ હેલ્ધી એવા આ સરગવાના પાનનો ઉપયોગ કરીશું। સરગવો ખૂબ જ ઉપયોગી છે, જે આપણે હાડકામાં કેલ્શિયમ પણ સારું હોય છે, પ્રોટીન, વિટામિન સી, બી કોમ્પ્લેક્સ, વિટામિન એ અને ઘણી બધી જાતના વિટામિન્સથી ભરપૂર હોય છે। ઘણા બધા રોગો માટે ઉપયોગી છે અને ખૂબ જ હેલ્ધી એવો આ સરગવો હોય છે। પણ સરગવો બધાને ભાવતો નથી હોતો જનરલી, કે સરગવાના પાન તમે એમનેમ કંઈ આપો ને તો પણ ભાવતા નથી હોતા। પણ આજે આપણે આ રીતે જો સરગવાના પાન એડ કરીને આપશું ને તો થેપલામાં કોઈને ખબર પણ નહીં પડે અને ખવાય ચોક્કસથી જાય છે। તમે જરૂરથી ટ્રાય કરજો। તો મેં મેથીના પાન જે છે તેને ધોઈને આ રીતે બારીક ચોપ કરી લીધેલા છે, એટલે કે કટ કરી લીધેલા છે અને તેને એક બાઉલમાં કાઢી લીધેલા છે। હવે આ સરગવાના પાન મેં થોડા લઈને તેને પણ આ રીતે ધોઈને સરસ એવા તેને લઈ લીધેલા છે। મેં વધારે જ પાન લીધેલા હતા કારણ કે હું તેને સ્ટોર કરું છું, મતલબ સૂકવીને તેનો પાવડર કરું છું। અત્યારે બજારમાં પણ તેનો પાવડર મળે છે, તો તમારે ઘરે પણ કરવો હોય ને તો પણ આ રીતે આસાનીથી કરી શકો છો। તો સરગવાના પાનને પણ આપણે બારીક ચોપ કરીને મેથીની સાથે એડ કરી દઈશું। અને આ છે ઘઉંનો લોટ મેં યુઝ કરેલો છે, તમે બાજરાનો ખાતા હોય તો બાજરાનો પણ એડ કરી શકો છો અને મેં થોડો ભાખરીનો લોટ પણ એડ કરેલો છે। મેં કોઈ માપ નથી લીધેલું અને અહીંયા મેં પાંદડા એટલે કે જે આપણે શાકભાજી છે તેનો ઉપયોગ વધારે કરેલો છે, તો તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો। હવે આપણે તેમાં થોડો હિંગ પાવડર, ધાણા જીરા પાવડર મેં વધારે લીધેલો છે, થોડું એવું જ લાલ મરચું પાવડર, હળદર પાવડરનો ઉપયોગ વધારે કરેલો છે, અડધી ચમચીથી ઓછી એવી કલોંજી, 2 થી 2.5 ચમચી નાની ચમચી છે એટલે મેં તલ લીધેલા છે અને થોડો કાળા મરીનો પાવડર, થોડો અડધી ચમચી જેટલો અજમો હાથની મદદથી મસળીને એડ કરીશું। અને આ જે છે તે સરગવાના પાન છે એનો પાવડર કરીને મેં રાખેલો છે। હું ક્યારેય પણ ગાજરના પરાઠા હોય, બીટરૂટના પરાઠા હોય, મારી દીકરીને લંચ બોક્સમાં મૂકવા હોય તો ત્યારે એમાં થોડો એવો પાવડર હું ડેઈલી એડ કરી દઉં છું। તેનાથી બહુ જ એને ખબર પણ નથી પડતી, હારે કોથમરીના પાન એડ કરો એટલે બંને વસ્તુ ગ્રીન લાગે એટલે કંઈ ખ્યાલ પણ ન આવે અને ખવાઈ પણ જાય છે। તો જરૂરથી તમે પણ આ રીતે એડ કરજો। અને થોડું એવું જે આદુ ખમણીને મેં એડ કરેલું છે, સાથે લીલા મરચાંને પણ બારીક કટ કરીને એડ કરેલા છે અને અહીંયા મેં આજે ધાણાભાજીનો ઉપયોગ નથી કરેલો, તમારે કરવો હોય તો ચોક્કસથી કરી શકો છો। અને થોડું એવું 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું મેં આટલા લોટ માટે તેલનો ઉપયોગ કરેલો છે। હવે આપણે થોડું પાણી એડ કરતા જઈને લોટને બાંધી લેશું અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરેલું છે। અને મને અહીંયા હળદર ઓછી લાગતી હતી એટલે મેં એડ કરેલી છે। ઘણાના ઘરમાં લસણવાળી ચટણીનો પણ થેપલામાં ઉપયોગ થતો હોય છે અથવા તો લસણ ખાંડેલું ઉપયોગ થતો હોય છે, તો તમે જરૂરથી એ પણ એડ કરી શકો છો। એકદમ ટેસ્ટી એવા હશે ને તો જે આનું સરગવાની પણ થોડી ફ્લેવર હોય છે તો એ થોડી હાઈડ થઈ જશે અને મેથીની હારે ગ્રીન વસ્તુ જ આવે ને એટલે બાળકોને જરા પણ ખબર નથી પડતી અને હોંશે ખાઈ લે છે। તો જરૂરથી ટ્રાય કરજો।
હવે આપણે લોટ સરસ એવો બાંધી લેશું, જે રેગ્યુલર થેપલાનો બાંધીએ એ રીતે જ બાંધવાનો છે, મીડિયમ એવો. અને હવે તેમાં તેલ એડ કરીને આપણે મસળીને રાખી દેશું. હવે તેમાંથી આપણે એક લુઓ લઈ લેશું અને લુવાને આ રીતે સરસ એવો કરી લેશું. અહીંયા ગ્રીન વસ્તુનો વધારે ઉપયોગ એટલે કે લીફી મેથી અને જે સરગવાના પાનનો ઉપયોગ કરેલો છે, તો આપણા જે થેપલા છે તે ફાટી જશે, એટલા માટે આપણે એક સરસ એવું વસ્તુનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં થોડો સૂકો લોટ છાંટીને તેને આપણે વણી લેશું. અને મેં અહીંયા કાંઠાનો ઉપયોગ કરેલો છે, જે જનરલી આપણે ગોરો કે એવું રાખવા માટે જે કાંઠો ઉપયોગ કરતા એનો ઉપયોગ કરેલો છે. મારી પાસે કોઈ એવું વસ્તુ નહોતું ધારવાળી, એટલા માટે તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો અને એક સરખો એવો શેપ આપી શકો છો. અથવા તો નાના બાળકોને લંચ બોક્સમાં આપવા હોય તો તમે કૂકી કટર હોય તમારી પાસે, હાર્ટ શેપનું છે, ફ્લાવર શેપ છે, કે પછી મેં આગળ જે ખજૂર પાકની રેસીપી શેર કરેલી ત્યારે તમને મિકી માઉસ પણ બતાવેલું હતું, તો એવો જો શેપ હોય ને તો પણ તમે બનાવીને બાળકોને આપી શકો છો. તો આ રીતે આપણે આ બધા થેપલાને બનાવીને તૈયાર કરી લેશું. અને આસાનીથી સરસ એવા એકદમ ટેસ્ટી અને હેલ્ધી બાળકોને તમે અથાણા સાથે પણ આપી શકો છો, અથવા તો જામ સાથે પણ આપી શકો, અથવા તો તમે કેરીનો મુરબો એટલે કે છુંદો કરેલો હોય તો તેની સાથે પણ આ ખાવાની ખૂબ મજા આવે છે. અને મોટાઓને જે મરચાંનું અથાણું હોય ને તેની સાથે તો ખાવાની ખૂબ જ મજા આવે છે, રાયતા મરચાં સાથે. તો હવે આપણે આ રીતે બધા થેપલાને બનાવીને તૈયાર કરી લેશું. હવે મેં લોઢી ગરમ કરવા માટે મૂકેલી છે, તો પેલું થેપલું એડ કરીશું. તો થોડું નીચે તેલ લગાવેલું છે, તમે બટર, ઘી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. અને આ થેપલાને એડ કરી દેશું અને બંને સાઈડ સરસ એવું તેલ લગાવીને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સરસ એવું થઈ જાય આ રીતે એ શેકી લેશું. બંને સાઈડ સરસ ડિઝાઇન પડી જાય અને સરસ શેકાઈ જાય એ રીતે. અને નીચે સ્ટેન્ડ રાખીને તેની ઉપર રાખેલું છે, જેથી કરીને વરાળ ન લાગે. તો આ રીતે આપણે બધા થેપલાને તૈયાર કરી લેશું. તો તમને લાગે છે કે આમાં કોઈને ખ્યાલ આવે તો હું તો જનરલી એને ચીટિંગ થેપલા કહું છું, કારણ કે આપણે ગ્રીન મેથીની સાથે આપણે તેને જે સરગવાના પાન છે તે એડ કરીએ ને તો કોઈને ખબર ન પડે. એક જાતની ચીટિંગ છે, પણ હેલ્ધી ચીટિંગ છે, જે બાળકોને પણ ભાવે, બધાની હેલ્થ પણ જળવાઈ રહે. બહારના જે સપ્લિમેન્ટ્સ છે, મતલબ કે દવા લેવા કરતાં કેલ્શિયમ જો સારું અને પ્રોટીન સારું જો આમાંથી મળતું હોય તો આ ખાવું શું કામ ખોટું નહીં. તો જરૂરથી આ રીતના થેપલા બનાવજો. અને મારી દીકરીને તો ખૂબ જ ભાવે છે, એને ખબર નથી કે આમાં સરગવાના પાનનો આ રીતે ઉપયોગ કરેલો છે અને આ રીતે બને છે. એણે લીધા હતા ખરા, પણ તો પણ એને ખ્યાલ નથી આવતો અને ટેસ્ટ ખૂબ જ સારો એવો લાગે છે. સાથે આપણે મસાલાથી ભરપૂર બનાવીએ ને તો થોડો એવો તેનો ટેસ્ટ પણ ચેન્જ થઈ જાય અને ખાવામાં ખૂબ મજા આવે છે. તો જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની મારી આ રેસીપી કેવી લાગી. સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એક વખત બનાવીને. થેન્ક યુ ફોર વોચિંગ.